હેલો એવરીવન, આજે જીયારાની બર્થડેનો આગળનો દિવસ. ફાઇનલી એના રૂમ ડેકોરેશનનું કામ અમે સ્ટાર્ટ કરી દીધું છે અને એ ફિનિશ થઈ ગયું છે. તો એકવાર તમને આ વસ્તુ અમે બતાવી દઈએ કે અમે એનો રૂમ કેવો ડેકોરેટ કર્યો છે. પછી તમે કમેન્ટ્સમાં અમને બતાવજો કે તમને આ ડેકોરેશન કેવું લાગે છે. જનરલી અમે બર્થડેમાં એવું પ્રિફર કરીએ છીએ કે જીયારા અને કિયાન બે માટે જાતે જ ડેકોરેશન કરીએ, કારણ કે અમને બંનેને આ વસ્તુ ગમે છે. એ લોકો માટે ગિફ્ટ્સ લાવીએ છીએ, એ લોકો માટે બલૂન્સ, નાની નાની વસ્તુઓ છોકરાઓની, પણ એ જાતે કરીએ ને ત્યારે એવું લાગે કે નહીં યાર, છોકરાઓ માટે તો જાતે જ કરવું છે. એકવાર તમે જોઈ લો, પછી તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે આ તમને ડેકોરેશનને કેવું લાગ્યું. હવે ચાલો જલ્દી આપણે મોર્નિંગમાં જીયારાનું બર્થડેનું સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટલી અમે લોકો દિવસની શરૂઆતમાં અમે લોકો એવું ટ્રાય કરીએ છીએ કે બચ્ચાઓને લઈને આપણે મંદિરે કેવી રીતે જઈએ. તો આજે અમે બર્થડેની મોર્નિંગ છે એટલે પહેલાં જીયારા અને કિયાનને મંદિર લઈ ગયા છીએ. ત્યાં એ બંને જણાએ સારી રીતે પૂજા અને બધું કર્યું. એ પછી અમે લોકો ઘરે આવ્યા હતા. હજી એણે એનો રૂમ નથી જોયો. ચલો હવે જોઈએ એને કેવું લાગે છે એનો રૂમ. યસ, નાવ એ બંને આવી ગયા. આ બંનેના ફેસની જે આપણા બાળકોના મોઢાની જે ખુશી હોય ને, એ જોઈને જ ઘણી વખત એવું થાય કે યાર આ મહેનત આપણી સફળ છે. એ બંને જણા એટલું બધું એન્જોય કરતા હતા એમના બલૂન્સ, આ બધી વસ્તુઓ જોઈને, અને એકદમ ખુશ હતા. ઘણી વખત એવું થાય કે થવું હોય તો આ નાના બાળકો જેવું થવાય કે જે નાની નાની વસ્તુઓમાં ખુશ થાય છે, નાની નાની વસ્તુઓને જલ્દી ભૂલી જાય છે. જો આપણે એમના જેવા થઈએ ને તો લાઈફ ઘણી વખત ઘણી ઇઝી થઈ જતી હોય છે. જો હવે આ બંને જણા એમના રમવાના કામમાં બિઝી થઈ ગયા છે. કેટલું સારી રીતે બંને જણા એન્જોય કરે છે. આખો દિવસ એ બંને જણા ઓલમોસ્ટ આવી રીતે જ રમ્યા હતા. અને કિયાને ઘણી બધી વખત દીદી હેપી બર્થડે, દીદી હેપી બર્થડે, દીદી હેપી બર્થડે એવી રીતે કર્યું છે. મેં એક નાની ક્લિપ અહીંયા એની એડ બી કરી છે કે જેમાં એ વિશ કરે છે. ચલો એ જોઈએ. એવી રીતે નહીં, સોંગ ગાઈને. દીદી જોયું કેવું સારી રીતે એની બેનને વિશ કરી રહ્યો છે. આવશે. પછી બપોરના ટાઈમે અમે એમને મૂવીમાં લઈ ગયા હતા, કૃષ્ણ અવતારમ, જે અમને પર્સનલી થોડું ઓછું ગમ્યું હતું. એટલું ખાસ છે નહીં નાના બાળકો માટે, અને અમને બી નહોતી મજા આવી, પણ બચ્ચાઓએ એન્જોય કર્યું હતું એટલે ગમી ગયું કે ચાલે ચલો. એ પછીના અમે સાંજના ટાઈમે અમે બચ્ચાઓને લઈને ગયા હતા એક ગેમ ઝોનમાં, કારણ કે જીયારા અને કિયાન એ બંનેને ગેમ ઝોન બહુ જ ગમે છે. તો અમે એ જ પ્રિફર કર્યું હતું કે આપણે બીજી બધી જગ્યાએ નથી જો, એવી જગ્યાએ જઈએ કે જે આપણા બાળકો એન્જોય કરે છે. તો ચલો તમને એ ગેમ ઝોનની થોડીક ગ્લિમ્સ. હવે આ એક ટ્રાન્સફોર્મરની ગેમ છે જેમાં પણ બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું છે, જે તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. એ બંનેને આમાં રમવાની એટલી મજા આવી રહી હતી કે બંને જણા ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. જો આમાં તમે જોઈ જ શકો છો. આ ગેમ ખરેખર ખૂબ જ સરસ હતી કે જે મોટાને પણ બહુ જ મજા આવે.